પ્રિય ખેડૂતો, આપને જણાવતા આનંદ થાય છે કે શ્રી ભગવાનભાઈ વાઘાભાઈ ચૌધરી ફાઉન્ડેશન દ્વારા જન કલ્યાણના હિતમાં શુભ કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ. અમે માત્ર નિમિત્ત છીએ. આ ટ્રસ્ટના કાર્યો જનતા ચલાવશે. ખેડૂતોને પાક ધિરાણ દર વર્ષ નવીકરણ ન કરવા બાબત અને માત્ર વ્યાજનો દર ભરવા બાબત. મુદ્દો 1. પાક ધિરાણની મૂડી ભરવા માટે ખેડૂતે મજબૂરીમાં સરતા દરે પોતાનો પાક બજારમાં વેચાણ કરવો પડે છે. મુદ્દો 2. દર વર્ષે પાક ધિરાણ નવીકરણ માટે ઉંમરલાયક વ્યક્તિઓને બેંકમાં જઈને સહી કરવા માટે હેરાન થવું પડે છે. મુદ્દો 3. ખેડૂતને પૈસા લાવવા અને લઈ જવામાં જોખમ રહે છે. મુદ્દો 4. નાના, શ્રીમંત ખેડૂતોને પાક ઓછો થતા કે નિષ્ફળ જવાથી વ્યાજે પૈસા લઈને પાક ધિરાણ ભરવું પડે છે. મુદ્દો 5. ખેડૂતો પાસે સમયસર મૂડી ન હોવાથી પાક ધિરાણ નવીકરણ કરવા માટે એજન્ટો બેંકમાં 1 લાખના અંદાજે 1000 થી 2000 રૂપિયા લઈને નવીકરણ કરી આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. મુદ્દો 6. બેંકો પાક ધિરાણ જમીન પર આપતી હોવાથી બેંકને કોઈપણ પ્રકાર જોખમ રહેતું નથી, એટલે નવીકરણ દર વર્ષ ન હોવું જોઈએ અને માત્ર વ્યાજ દર ભરવાનો હોવો જોઈએ. મુદ્દો 7. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે તે નવીકરણ કર્યા વગર ખેડૂતના બેંક ખાતામાં જમા આપી શકાય છે. મુદ્દો 8. પાક ધિરાણ વીમો નવીકરણ કર્યા વગર ખેડૂતના બેંક ખાતામાં જમા આપી શકાય છે. મુદ્દો 9. કોઈપણ પ્રકારનો લાભ ખેડૂતોને સરકાર આપવા માંગતી હોય તો સીધો બેંક ખાતામાં આપી શકાય છે. તેના માટે નવીકરણ ના હોવું જોઈએ. મુદ્દો 10. ખેડૂત એ દેશનું ગૌરવ છે અને ખેડૂતનું આર્થિક અને માનસિક નુકસાન થઈ રહ્યું છે. મુદ્દો 11. ખેડૂતોને પાક ધિરાણ દર વર્ષ નવીકરણ ન કરવા અને માત્ર વ્યાજનો દર ભરવા સૌ ખેડૂત પુત્રો સરકારશ્રીને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ. સહકારની અપેક્ષા સહ ખેડૂત પુત્રો સહભાગી બનો. અમારા ટ્રસ્ટના ફેસબુક પેજને અને યુટ્યુબ ચેનલમાં જોડાવવા માટે નમ્ર વિનંતી. તેમજ અમારા વોટ્સએપ નંબર 787887879767 માં જોડાઈ જાવ. નોંધ: અમારા ટ્રસ્ટ તરફથી નાણાકીય કે કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. અમારા ટ્રસ્ટના નામથી કોઈપણ પ્રકારનું દાન આપવું નહીં.